નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈમાં ગઢબાવાની તરફાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ 2024 એપીએમસી ગ્રાઉન્ડ ખાતે વિવાયઓ અધ્યક્ષ અને પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય પાંચમા નોરતે પધારી દર્ભાવતી ગેલૈયાઓને આશીર્વચન પાઠવ્યા। ડભોઈમાં ગઢબાવાની તરફાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ 2024 એપીએમસી ગ્રાઉન્ડ ખાતે વિવાયઓ અધ્યક્ષ અને પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય પાંચમા નોરતે પધારી દર્ભાવતી ખેલૈયાઓને આશીર્વચન પાઠવ્યા। સાથે તિલક લગાડી અનુશાસન સાથે દર્ભાવતીના ગરબા હિન્દુ સંસ્કૃતિના ગરબા છેનું જણાવ્યું। લલાટ ઉપર તિલક એક હિન્દુ સંસ્કૃતિનું ઘરેણું છે અને જ્યારે તિલક સાથે યુવાનો અનુશાસન સાથે દર્ભાવતીમાં ખેલૈયાઓ ગરબા રમતા હોય ત્યારે હિન્દુ સંસ્કૃતિ ઉજાગર થાય છેનું જણાવતા ડભોઈ ખાતે પધારેલ પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય દ્વારા નગરની જનતાને આશીર્વચન પાઠવ્યા હતા અને ડભોઈ એપીએમસી ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગરબા મહોત્સવ 2024માં પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય પધાર્યા ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતા, મીનાબેન મહેતા, ધ્રુમેલ મહેતા સહિત પાલિકા પ્રમુખ બિરેન શાહ, ભાવેશ પટેલ, નરેન્દ્ર અટોતરિયા સહિત આયોજકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પાંચમા દિવસે ગરબાની રમઝટ જામી હતી ત્યારે વડોદરા જિલ્લામાં સૌથી સુંદર ગરબા હિન્દુ સંસ્કૃતિ અને લલાટ ઉપર તિલક સાથે અનુશાસન સાથે ગરબા દર્ભાવતીમાં રમાય છેનું જણાવ્યું। સાથે માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી। સાથે તાલુકાના તમામ હોદ્દેદારોએ પણ આરતીનો લાભ લીધો। રિપોર્ટર વશિષ્ઠ ભટ્ટ, સિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના તત્વાવધાનમાં છેલ્લા લગભગ 6 વર્ષથી ખૂબ જ મોટા પાયે ગરબા મહોત્સવનું દર્ભાવતીના અંદર આયોજન કરવામાં આવે છે। અહીંયાના લોકલાડીલા લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં આ આયોજન સફળતાપૂર્વક સાકાર થાય છે। દર વર્ષે શૈલેષભાઈના અંગત નિમંત્રણથી દર્ભાવતીના આંગણે આ ગરબા મહોત્સવને માણવાનો અમને પણ અવસર પ્રાપ્ત થાય છે। આ વર્ષે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લગભગ 12 થી 15 હજાર ખેલૈયાઓ આ ગરબા મહોત્સવના અંદર બહુ જ સિક્યોરિટી અને સેફટી સાથે અહીંયા ગરબા રમી શકે છે। શાંતિપૂર્ણ વાતાવરણના અંદર અહીંયા ગરબા રમી શકે છે। જ્યારથી શૈલેષભાઈએ આ બીડું ઝડપ્યું છે ત્યારથી અને બધા જ કલ્ચરલ ગ્રુપના સાથીઓના સહકારથી આ આયોજન સફળતાપૂર્વક દર વર્ષે થઈ રહ્યું છે અને શાંતિમય વાતાવરણમાં ગરબાનું આયોજન થઈ રહ્યું છે। તિલક લગાડીને અનુશાસન સાથે અહીંયા બધા જ લોકો ગરબા કરે છે। દર વર્ષે આ ગ્રાઉન્ડ ટૂંકું પડે છે એટલે મને વિશ્વાસ છે કે આવતા વર્ષથી પણ ધીરે ધીરે કરતાં સંખ્યા હજી વધતી જશે અને જેમ વડોદરાના અંદર આપણે ગરબાને માણીએ છીએ એ જ રીતે એવો જ નજારો અહીંયા દર્ભાવતીમાં આપણને જોવા મળી રહ્યો છે। અને એની વિશેષતા એ છે કે આ નિઃશુલ્ક એન્ટ્રી બધા માટે અહીંયા રાખવામાં આવી છે। નિઃશુલ્ક ગરબાનું દર્ભાવતીમાં આવું સુંદર સફળ આયોજન કરવા બદલ અહીંયાના લોકપ્રિય અને સમાજ હિત ઈચ્છનારા અને સર્વનું હિત ઈચ્છનારા એવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને, એમના આખા પરિવારને અને આખી એમની ટીમને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું। ગરબામાં પાંચમા દિવસે આજે પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયને પધરામણી થઈ હતી। એમના દ્વારા આરતી પણ કરવામાં આવી। દર્ભાવતી નગરીના આશીર્વચન આપ્યા કે માતાજીને આશીર્વાદ દર્ભાવતી નગરીના તમામ લોકો પર વરસે એવી એમના દ્વારા કામના પણ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે આજે મોટી સંખ્યામાં અહીંયા યુવા યુવતીઓ ગરબામાં હિલોડે રહી રહ્યા છે ત્યારે જેજેશ્રીના આશીર્વાદ પણ એમને મળ્યા છે। દર્ભાવતી નગરી નસીબદાર છે અને દર્ભાવતી નગરીમાં ઘર ભવાની માતાજીના આશીર્વાદ વર્ષોથી નગરી પર વરસી રહ્યા છે। એ જ રીતે આગામી વર્ષોમાં પણ વરસતા રહે અને આ જ રીતના આયોજન સુખપૂર્વક શાંતિપૂર્વક થતા રહે એ જ અભ્યાસ।